ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 હિન્દી વિષયની અંદર આપણે આગળ પાઠ ભણી ગયા છીએ. હવે એના ઉપરથી આજે આપણને પુનરાવર્તન 3 જે છે એનો અભ્યાસ કરવાનો છે. તો પુનરાવર્તન 3 જે છે એની અંદર સૌથી પહેલાં પ્રશ્ન નંબર 1 આવે છે. નીચે દિए गए चित्र के आधार पर 5 વાક્ય લીખીએ. એટલે કે આ ચિત્રને જોઈ અને તમારે 5 થી 6 વાક્ય લખવાના છે. તો શું છે ચિત્રની અંદર કે चित्र में एक पेड़ है, એટલે કે આ એક ઝાડ દેખાય છે. પછી છે ઝાડની નીચે કોણ બેઠું છે? એક છોકરો બેઠો છે અને એ છોકરાના હાથમાં શું છે? તો દડો છે અને હિન્દીમાં શું કહેવાશે? ગેંદ. પછી છોકરો કેવો દેખાય છે? આપણને ખુશખુશાલ દેખાય છે અને એ છોકરો શું કરે છે કે કોઈકને બોલાવી રહ્યો હોય એવું આપણને લાગે છે. અને એના બાજુમાં નાના નાના છોડવા છે ફૂલના, એ આપણને દેખાય છે. અને શું છે? આ ખુલ્લું મેદાન છે. આખું મેદાન જે છે એ ખુલ્લું છે અને દૂર દૂર સુધી આપણને ઘણા બધા ઘર દેખાય છે. અને શું કરે છે? છોકરો જે છે એ બીજા કોઈ છોકરાને રમવા માટે બોલાવી રહ્યો છે એવું એક ચિત્ર આપણને દેખાય છે. આ જે છે એ હિન્દીની અંદર વાક્ય લખવાના છે. તો હિન્દીની અંદર આપણે કઈ રીતે લખીશું કે चित्र में एक पेड़ है, पेड़ के नीचे एक लड़का बैठा है, उसके हाथ में गेंद है, लड़का खुशखुशाल दिख रहा है, यह बड़ा सा मैदान है, वह दूसरे लड़के को बुला रहा है. આવી રીતે હિન્દીમાં લખવાનું છે. પછી આવે છે પ્રશ્ન નંબર 2, શીખો કવિતા કા સસ્વર ગાન કીજીએ. એટલે કે આપણે આગળ શીખો કવિતા જે હતી એ ભણી ગયા અને એનો રાગ પણ આપણે કર્યો હતો. તો એ કવિતા જે છે એનું તમારે જાતે ગાન કરવાનું છે, એને ગાવાની છે. પછી આવે છે नीचे दिए गए शब्दों में से संज्ञा, विशेषण और क्रिया वाले शब्द ढूंढकर तालिका में लिखिए और वाक्य प्रयोग कीजिए. तालिका એટલે કે અહીંયા જે ખાના આપેલા છે, લાઈનો આપેલી છે એનામાં લખવાનું છે સંજ્ઞા, વિશેષણ અને ક્રિયા. ક્રિયા એટલે કે આપણે જે કાંઈ કામ કરતા હોઈએ એને કહેવાશે ક્રિયા. આપણે બોલીએ છીએ તો બોલવાની ક્રિયા છે. સંજ્ઞા એટલે કે નામ, કોઈ પણ નામ. પછી વિશેષણ એટલે કે એનામાં કંઈક વધારે ઉમેરવામાં આવે એને કહેવાશે વિશેષણ. અને સંજ્ઞા એટલે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પછી કાંઈ પણ વસ્તુ હોય તો એના નામ આવે છે. નામને કહેવાશે સંજ્ઞા. આપણે વધારે એનામાં કંઈક ઉમેરી એને કહેવાશે વિશેષણ. અને ક્રિયા એટલે કે આપણે જે કંઈક કરીએ છીએ એને કહેવાશે ક્રિયા. તમે અહીંયાથી શોધી શકશો કે ચલના, આપણે ચાલીએ છીએ એ આવશે ક્રિયાની અંદર. હવે અહીંયા લખેલું છે લીખના. લીખના તો આપણે લખવાની ક્રિયા કરીએ છીએ એટલા માટે એ ક્રિયાની અંદર આવશે. તો સંજ્ઞાની અંદર શું આવશે આપણે જોઈએ તો નર્મદા જે છે એ એક નદીનું નામ છે. હિમાલય જે છે એ પણ નામ છે અને ગંગા જે છે એ પણ એક નામ છે. તો એની સંજ્ઞાની અંદર આવશે એટલે આપણને અહીંયા લખવાનું છે નર્મદા, પછી લખવાનું છે હિમાલય અને પછી આવશે ગંગા. એ નામ છે એટલા માટે એ સંજ્ઞાની અંદર આવશે. હવે આવ્યું અહીંયા કને વિશેષણ. તો વિશેષણ એ જે છે કે છોટા, તો એ આપણે શું કરીએ છીએ? વાક્ય બનાવવા માટે કાંઈક વધારે એનામાં ઉમેરીએ છીએ એને કહેવાશે વિશેષણ. તો છોટા જે છે એ વિશેષણની અંદર આવશે. પછી આવે છે સફેદ. તો એ સફેદ જે છે એ પણ વિશેષણની અંદર આવશે. અને અહીંયા આવે છે થોડા, તો એ પણ વિશેષણની અંદર આવશે. હવે ચલના, પછી આવ્યું લીખના અને આવ્યું ખેલના. એ 3 જે છે એ કેની અંદર આવશે? ક્રિયાની અંદર આવશે. ચલના, પછી આવ્યું ખેલના અને પછી આવે છે લીખના. તો એ આવ્યું ક્રિયાની અંદર. હવે
પ્રશ્ન આવે છે પ્રશ્ન નંબર 3 જે હતો એનો આ 4 છે। प्रश्न नंबर 4 क निम्नलिखित मुहावरों का अर्थ देकर वाक्य प्रयोग कीजिए। अहींया केटलाक मुहावरा आपेला छे एना वाक्य प्रयोग करवाना छे अने एनो अर्थ लखी अने वाक्य प्रयोग करवाना छे। एक एनो ख जे एक छोटी कहानी बनाइए जिसमें इन चारों मुहावरों का प्रयोग हो, एटले के एक नानी वार्ता बनाववानी छे। वार्तानी अंदर आ चारे मुहावरा आवी जवा जोईए। पछी आवे छे प्रश्न नंबर 5 निम्नलिखित वाक्यों का गुजराती में अनुवाद कीजिए। हवे आ वाक्य आपेला छे एनुं तमारे गुजराती में अनुवाद करवानुं छे। आपणे आ पाठ्यपुस्तकनी अंदर जे पुनरावर्तन जोईए छीए आनुं सेम पुनरावर्तन स्वाध्यायपोथीमां पण छे। तो चोपड़ीनी अंदर जेटलुं लखी शकाय एटलुं चोपड़ीमां लखवानुं, बाकी आने आखुं ने आखुं स्वाध्यायपोथीमां आवे छे एटले स्वाध्यायपोथीमां लखवानुं छे। हवे प्रश्न नंबर 6 आव्यो। सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। एटले के अहींयाथी साचो जवाब शोधी अने खाली जग्या जे छे ए पूरवानी छे। खाली जगह क्रिकेट खेलता हूँ, हम के मैं, तो आपणे अहींया शुं लखवानुं छे? खेलता हूँ। एक ज व्यक्ति रमी रह्यो छे, एक ज छोकरो रमी रह्यो छे, तो शुं आवे? मैं क्रिकेट खेलता हूँ। आवी रीते आखी जे खाली जग्या छे ए पूरी करवानी छे। पछी पाछळ आवे छे प्रश्न नंबर 7 नीचे दिए गए संकेतों को पहचान कर हिंदी में नाम लिखिए। एटले के अहींया केटलाक संकेत आपेला छे, प्रतीक आपेला छे, एने तमारे ओळखवाना छे अने पछी शुं करवानुं छे? एने हिंदीनी अंदर शब्द लखवानो छे। तो सौथी पहेला शुं छे के अहींया तमने थोभो अने स्टॉप एवुं लखेलुं छे, तो आपणे एनी हिंदीमां कई रीते कहेशुं? एने हिंदीमां शुं कहेवाशे? तो ए आपणे लखवानुं छे। पछी बीजा नंबरनुं छे प्रवेश बंध एटले के नो एंट्री, तो हिंदीमां एने शुं कहेवाय? तो हिंदीमां तमे अहींया गुजरातीमां जेवुं लखेलुं छे प्रवेश बंध, तो एने हिंदीमां पण एम ज कहेवाशे प्रवेश बंध। अने अहींया स्टॉप लखेलो छे, तो आपणे हिंदीमां शुं कहेशुं? ठहेरिए। पछी छे एक मार्गीय संकेत एटले के वन वे साइन छे, तो आपणे एने हिंदीमां शुं कहेवाशे? तो दोनों तरफ रास्ता बंधे, एटले के बे रास्ता बंध छे, एक ज रस्तो चालू छे। आवी रीते बधा ज संकेत जे छे ए ओळखी अने एना नीचे नाम हिंदीमां लखवाना छे। पछी आवे छे प्रश्न नंबर 8 नीचे दिए गए प्रत्येक विषय के बारे में 5 वाक्य लिखिए। एटले के निबंध आपेलो छे मेरा परिवार, सब्जी मंडी, मेरी प्रिय सब्जी, आना निबंध लखवानो छे। पछी प्रश्न नंबर 9 आवे छे नीचे दिए गए वाक्य में रेखांकित शब्दों पर बल देकर बोलिए। एटले के एना उपर भार दई अने वांचवानुं छे। हवे अहींया लाइन आपेली छे कि मैं सब्जियों का सरताज हूँ, मैं सब्जियों का सरताज हूँ, मैं सब्जियों का सरताज हूँ। आवी रीते जे लाइन आपेली होय एना उपर भार दईने वांचवाना छे। पछी आवे छे नीचे मोर हमारा राष्ट्रीय पक्षी है, मोर हमारा राष्ट्रीय पक्षी है, मोर हमारा राष्ट्रीय पक्षी है। आवी रीते वांचवाना छे। आ हतुं पाठ्यपुस्तकनी अंदर। हवे आपणे शुं करवानुं छे? आ पाठ्यपुस्तकनी अंदर पुनरावर्तन जोयुं एवुं ज आपणे स्वाध्यायपोथीमां पण पुनरावर्तन आपेलुं छे। तो ए स्वाध्यायपोथीनी अंदर आपणे पुनरावर्तन जोईशुं। पुनरावर्तन स्वाध्यायपोथीनी अंदर छे पुनरावर्तन 3 ए जोवानुं छे आपणे। तो शुं करवानुं छे? आपणे जे पाठ्यपुस्तकनी अंदर जोई गया ए ज छे पण स्वाध्यायपोथीमां आपणे छे। तो अहींया आपणे जोयुं के एक प्रश्न नंबर 1 हतो के चित्रने आधारथी जोई अने चित्रना आधारे जोई अने एना नीचे वाक्य लखवाना हता, तो ए अहींया लखेला छे। आना हूँ तमने फोटा मूकीश, एनाथी तमने लेसन पूरुं करवानो छे। पछी प्रश्न नंबर 2 आव्यो के आपणे संज्ञा विशेषण अने क्रिया जोई गया, तो आना उपरथी तमारे स्वाध्यायपोथीमां वाक्य लखवाना छे कि नर्मदा गुजरात की बड़ी नदी है। बड़ी जे छे ए शुं आव्युं? आपणी गुजरात की अने बड़ी ए शुं हतुं? आ क्रियानी अंदर आवशे अने विशेषण शुं मूकवामां आव्युं? अहींया गुजरात
જે છે એ આપણું વિશેષણ મૂકવામાં આવ્યું. પછી આવે છે हिमालय संज्ञा लई અને हमारे देश का बड़ा पर्वत है एवी रीते वाक्य लखवाना छे. પછી આવે છે प्रश्न नंबर 3 क. निम्नलिखित मुहावरों का अर्थ देकर वाक्य प्रयोग कीजिए. એટલે કે અહીંયા કેટલાક મુહાવરા આપેલા છે એનું વાક્ય અર્થ આપી અને એના વાક્ય લખવાના છે. તો शीश झुकाना એટલે કે विनम्र होना. હવે हमें बड़ों के आगे शीश झुकाना है એવી રીતે વાક્ય લખવાના છે. પછી આવ્યું ख. एक छोटी कहानी बनाइए जिसमें इन चारों मुहावरों का प्रयोग हो. એટલે કે આ ચારે મુહાવરાને લઈને એક નાની વાર્તા બનાવવાની છે. તો આપણે એને જોઈશું. अरविंद होनहार लड़का है, वह बड़ों के आगे हमेशा शीश झुकाता है. અહીંયા આવ્યું शीश झुकाना. वह बड़ा मेहनती है, इसी के कारण वह दिन ब दिन ऊंचे चढ़ना. बीजो मुहावरो पण आवी गयो. ऊंचे चढ़ना ही रहता है. वह कभी किसी की बातों में न आकर नेक रास्ते पर चलता है. એટલે કે सही रास्ते पर चलना એટલે કે સાચા રસ્તા ઉપર ચાલવું. एक दिन अपनी बुआ आशा के हाथ में आम देकर उसके मुंह में पानी आया. ये पण मुहावरो आवी गयो. वह आम खाने की जिद करने लगा. तो आ हतो मुहावराने ध्याનમાં લઈ અને એક નાની વાર્તા બનાવી. હવે પ્રશ્ન નંબર 4 આવે છે. નિમ્નલિખિત વાક્ય કા ગુજરાતી में अनुवाद कीजिए. એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. એક હતું કાફિલા બગદાદ की ओर जा रहा था. કાફલો બગદાદ તરફ જઈ રહ્યો હતો. કરેલા કડવા હોતા હૈ, કારેલું કડવું હોય છે. दीपक रोशनी देता है, दीवो प्रकाश आपे छे. गंदगी बहुत से रोगों की जड़ है, गंदगी केटलाय रोगों मूળ છે. लौकी और गाजर का हलवा बनता है, दूधी अने गाजरनो हलवो बने छे. आ तो हिंदीनो गुजरातीमां अनुवाद कर्यो. हवे पाछळ आवे छे प्रश्न नंबर 5. कोष्टक में से सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. આપણે જો પાઠ્યપુસ્તકની અંદર જોયું કે ખાલી જગ્યા પૂરવાની હતી. તો मैं क्रिकेट खेलता हूँ, यह किताब हीरेन ખાલી જગ્યા है. તો की આવશે કે की આવશે એટલે કે રસવાઈ કે દીર્ઘાઈ. તો એ સાચું જોઈ અને અહીંયા લખવાનું છે. પછી આવે છે પ્રશ્ન નંબર 6. नीचे दिए गए संकेतों को पहचान कर उनका अर्थ लिखिए. એટલે કે અહીંયા સંકેત આપેલા છે એના અર્થ સાચા લખવાના છે. તો આપણે આનામાં જોયું પાઠ્યપુસ્તકની અંદર કે આ શું લખેલું છે, સ્ટોપ એટલે ઠહરીએ. અહીંયા એક જ રસ્તો, અહીંયા રસ્તો બંધ છે એટલે શું છે, પ્રવેશ બંધ હૈ. પછી અહીંયા બે રસ્તા જે છે એ બંધ છે એટલે કે દોનો તરફ રાસ્તા બંધ હૈ. પછી શંકરા પુલ એટલે કે આવી રીતે નિશાન હોય તો સાંકડો રસ્તો છે અને આવી રીતે નિશાન હોય તો આગે થોડા રાસ્તા હે એટલે કે અહીંયાથી નાનો રસ્તો છે અને પછી ઉપર મોટો થઈ જાય છે. હવે અહીંયાથી સાયકલ દોરેલી છે અને એના ઉપર નિશાન છે, આમ લાઈન આપેલી છે એટલે શું હશે કે સાયકલ પ્રવેશ બંધ એટલે કે અહીંયાથી સાયકલનો રસ્તો બંધ છે. હવે આવી રીતે ગોળ સર્કલ આપેલું છે પણ તીર આપેલા છે. જુઓ ગોળ સર્કલ છે પણ એ તીરમાં ફેરવેલા છે એટલે શું છે, વૃત્તાકાર રાસ્તા એટલે કે ગોળ રાસ્તો છે. આ અને આ બે સરખા છે, જોઈ લેજો ધ્યાનથી જોજો. તમને અહીંયા ઉપરની બાજુએ મોટો રસ્તો છે અને અહીંયા નીચેની બાજુએ છે એટલે કે આગે સંકરા રસ્તા હે અને આગે થોડા રાસ્તા હે એવી રીતે થશે. હવે પ્રશ્ન નંબર 7 આવે છે કે મેરા પરિવાર, સબ્જી મંડી અને મેરા પ્રિય સબ્જી. આના વિશે તમારે નિબંધ લખવાના છે. હવે આવ્યો પ્રશ્ન નંબર 8. નિમ્નલિખિત વાક્ય में રેખાંકિત શબ્દો પર બળ દેकर પઢીએ એટલે કે આપણે જે આપેલા છે લાઈનો એનામાં એકદમ ભાર દઈ અને વાંચવાના છે. એ તમારે જાતે વાંચવાના છે અને એકદમ ભાર દઈને વાંચજો. જો અહીંયા મેં સબ્જીઓ કા અને અહીંયા છે સરતાજ એટલે તમારે એના ઉપર ભાર દઈ અને વાંચવાનું છે. હવે મેં સબ્જીઓ કા સરતાજ હું, સિર્ફ
મેરે સિવા કોઈ નહીં, એટલે હું જ સબ્જીનો સરતાજ છું, આના સિવાય બીજું કોઈ નથી. એના જો નીચે કૌંસમાં આપેલું છે, જોઈ લેજો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો કે નીચે કૌંસમાંથી વાંચી એને પણ વાંચજો એટલે તમને સરસ રીતે સમજાઈ જશે. હવે સબ્જીઓ કા હી અને ફળો કા નહીં, એટલે કે ફળ અને ફૂલ જે છે એના સરતાજ છે. તો મેં સબ્જીઓ કા એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે શાક બકાલું જે છે એનો જ સરતાજ છું, ફળ જે છે આ ફ્રૂટ જે છે એનો નથી. હવે અહીંયા આવે છે કે સરતાજ હું જરા ભી કમ નહીં, એટલે કે બધાથી ઉપર છું, એનાથી ઓછો નથી. મેં સબ્જીઓ કા સરતાજ હું, આવી રીતે વાંચવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે હતું પુનરાવર્તન 3 એ પૂરું કરવાનું છે. આ આખું પુનરાવર્તન 3 જે છે એ આખું સ્વાધ્યાય પોથીની અંદર લખવાનું છે. અસ્તુ.